નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. નર્મદા પરિક્રમા, બોટાદના કુંડળ ગામના વડીલોનું ભવ્ય સ્વાગત. 65 અને 70 વર્ષના બે વડીલોએ 3.5 માસમાં 3800 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી. બોટાદના કુંડળ ગામના બે વડીલોએ મોટી ઉંમરે નર્મદા પરિક્રમા પૂર્ણ કરી અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી છે. 65 વર્ષના રવુભાઈ વાડિયાભાઈ ખાચર અને વાવડીના 70 વર્ષના મનુભાઈ મેરામભાઈ દાદલે 3.5 માસમાં 3800 કિલોમીટરની નર્મદા પરિક્રમા પૂર્ણ કરી છે. બંને વડીલોએ પ્રયાગરાજ, કુંભ સ્થાન અને કાઠી ક્ષત્રિય સમાજના આસ્થા કેન્દ્ર સૂર્યદેવળની પણ યાત્રા કરી. વતન પરત ફરતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. હજારો લોકો અને સગા સંબંધીઓ સ્વાગત માટે ઉમટી પડ્યા હતા. સ્વાગત સમારોહમાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો અને સાધુ સંતો હાજર રહ્યા. જસદણ સ્ટેટના સત્યજીત સિંહ, શિવરાજસિંહ ખાચર, મહામંડલેશ્વર 1008, જગદેવદાસ બાપુ સહિત અનેક સંતો મહંતોએ હાજરી આપી. યાત્રા દરમિયાન અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, પરંતુ ગુરુ ગેબીનાથ અને જાદરા બાપુના આશીર્વાદથી પરિક્રમા સફળતાપૂર્વક પૂર્ણ થઈ. સોનગઢ જાદરા બાપુના જગ્યાના મહંત કિશોર બાપુ અને ગુરુ ગેબીનાથના પ્રમુખ આલકુ બાપુ ભગતે બંને ભાઈઓને શાલ ઓઢાડી સન્માન કર્યું. તેમણે આ પરિક્રમાને પ્રેરણાદાયી ગણાવી અને મોટી ઉંમરે આવી સિદ્ધિ મેળવવાને સમાજ માટે ગૌરવની વાત ગણાવી. સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ. શું નામ તમારું? અજીઝભાઈ. આજે મનુભાઈ અને રવુભાઈ બે વડીલો પદયાત્રા કરીને આવ્યા છે મા નર્મદા મૈયાની. શું કહેશો કે સન્માન કરવામાં આવ્યું છે, તમે અત્યારે પધાર્યા છો, શું કહેશો, કેવી યાત્રા? હા, હવે એ જે મનુભાઈ અને ભાઈ રવુભાઈ જે બે જે યાત્રા કરી છે નર્મદાની, બહુ કઠિન અને બહુ જ એટલે એમ કોઈ અશક્ય વસ્તુ છે એ કરીને આવ્યા છે. બહુ મોટી મહાનતા છે અને એનું સન્માન માટે અમે બોટાદથી આવ્યા છીએ. એમના ખાસ અમે અમારો એક પરિવાર છે અમારો, એમની સાથે અમારા હરેક મામલામાં અમે સાથે જ હોય કાયમ એમ. અમને બહુ ખુશી છે કે આ મનુભાઈને અમે એનું સન્માન કરવા માટે આવ્યા, સામેલ થયા છીએ અમે તમે સામેલ કર્યા, અમને ઘણી ખુશી થઈ. શું નામ તમારું? પ્રદીપભાઈ ખાચર. પ્રદીપભાઈ, આજે જે કુંડળની અંદર જે બે વડીલો છે તે પદયાત્રા નર્મદા આજે સ્વાગત રાખવામાં આવ્યું છે, શું કહેશો, કેવો ઉત્સાહ? આજ તમે જોઈ શકો છો સમગ્ર પંથકની અંદર ખૂબ જ ઉત્સાહનો માહોલ છે. રવુભાઈ ખાચર તથા મનુભાઈ દાદર જે આ નર્મદા મૈયાની ખૂબ જ કઠિન યાત્રા 3800 કિલોમીટર જેવી યાત્રા પદયાત્રા કરીને આવ્યા છે, ત્યારે અમારા ઈષ્ટદેવ સૂર્યનારાયણ ભગવાનને ત્યાં પહેલાં એમને દર્શન કર્યા, પ્રયાગરાજ ગયા, કુંભમાં મહાસ્નાન કર્યું અને આજે જ્યારે કુંડળની અંદર એમની આવ્યા છે ત્યારે દરેક સમાજની અંદર એક ઉત્સાહનું વાતાવરણ કે આ કળિયુગની અંદર પણ આવા સંત કક્ષાને વિભૂતિ જે આવી કઠિન પદયાત્રા અને ખાસ કરીને આવડી 65-70 વર્ષની ઉંમરે આવ્યા છે, એનું બધાયમાં એક ખૂબ જ ભક્તિમય માહોલ વાતાવરણ આજે આપ જોઈ શકો છો.